જય સ્વામિનારાયણ. તારીખ 15/12/2025 માગસર વદ એકાદશી સોમવાર. નાના સુખાનંદ બડ ભાગી રે, કહું આખ્યાન તેનું સુહાગી રે. સેવા કરે શ્રી હરિજીની ઘણી રે, કીર્તન ભક્તિમાં છે શિરોમણી રે. આ ગવૈયા નાના સુખાનંદ સ્વામીનો જન્મ મધ્યપ્રદેશમાં ગ્વાલિયર શહેરમાં જાટ કુળમાં સંવંત 1856માં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ ગોપી હતું. ગોપીના હૈયામાં નાનપણથી જ ગોકુળવાસી ગોપીઓ જેવો ભગવાનમાં પ્રેમ હતો. જ્યારે ભગવાનના ભજનમાં બેસે ત્યારે સમય અને સ્થળનું ભાન રહેતું નહીં. ગામમાં કોઈ સાધુ સંતો આવે તો દોડીને તેની સેવામાં પહોંચી જાય. આમ નાનપણથી જ તેઓ ભક્તિપરાયણ રહેતા. સંસારથી વિરક્ત અને પ્રભુ પામવામાં મસ્ત મુમુક્ષુ જીવાત્માને 17 વર્ષની ઉંમર થતાં પ્રભુ મિલન માટે મમતાળુ માતા પિતા અને સમૃદ્ધિમાન કુટુંબ પરિવારનો આજીવન ત્યાગ કરી ભગવાનને ભેટવા ચાલી નીકળ્યા. વૈરાગીનો વેશ ધારણ કરી પ્રગટ પ્રભુની શોધ માટે તીર્થયાત્રા કરવા ચાલ્યા. તેમને સત્સંગ વિચરણ કરવા માટે નીકળેલા જ્ઞાનાનંદ સ્વામીનો યોગ થયો. આવા મહાન સંતના યોગમાં આવતા પ્રગટ પરમાત્માના દર્શન કરવા માટે તેઓ ગુજરાત આવ્યા. રસ્તામાં ગોપીને બીજા વૈરાગી મુમુક્ષુઓ મળ્યા. તેઓને પણ તેમણે હાલ ધરતી ઉપર પ્રગટ પરમાત્મા વિચરે છે એવી વાત કરી. તેથી તે સૌ મળી ભગવાન સ્વામિનારાયણને ગોતતા ગુજરાતમાં આવ્યા. અમદાવાદમાં શ્રીજી મહારાજ વિશે પૂછતા સમાચાર મળ્યા કે અત્યારે ભગવાન આદરજ ગામમાં રોકાયા છે. આદરજ ગામમાં સુજનબા અને રતુભાઈના ઘરે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભવ્ય અન્નકૂટ ઉત્સવ કરવાના છે. આ સમાચાર સાંભળી સંવત 1875માં તેઓ તીર્થયાત્રા કરતાં કરતાં આ ઉત્સવ પ્રસંગે 8 મુમુક્ષુઓ સાથે આદરજમાં આવ્યા. ત્યાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા અને પ્રગટ પ્રભુની ઓળખાણ થતાં ત્યાં જ રોકાઈ ગયા. ગ્વાલિયરના ગોપી ભક્તોએ ભગવાન શ્રીહરિ પાસે સાધુ દીક્ષા લેવાની ઈચ્છા દર્શાવી. મહારાજે ગોપીની યોગ્યતા અને પાત્રતા જોઈને ત્યાં જ તેમને સાધુ દીક્ષા આપી ને તેમનું સુખાનંદ સ્વામી નામ રાખ્યું. આ નાના સુખાનંદ સ્વામી સાથે જે અન્ય 8 વૈરાગીઓ હતા તેમને પણ ભગવાન સ્વામિનારાયણે આદરજના અન્નકૂટ પ્રસંગે પરમહંસની મહાદીક્ષા આપી. તે વૈરાગીઓમાં જ્ઞાનાનંદ સ્વામી, સુકર્માનંદ સ્વામી, સુદેવાનંદ સ્વામી, સુભદ્રાનંદ સ્વામી, ક્ષેત્રજ્ઞાનંદ સ્વામી વગેરે નામ હતા. આ બધા જ પરમહંસો મહારાજની સેવા કરીને મહાસ્થિતિને પામ્યા હતા. સુખાનંદ સ્વામી માયાજીતાનંદ સ્વામી સાથે પ્રથમવાર છપૈયા ગયા હતા અને ધર્મકુળને આ સત્સંગમાં લાવ્યા હતા. નાના સુખાનંદ સ્વામી વિશેષ અમદાવાદ દેશમાં રહેતા હતા. હિન્દુસ્તાન પ્રદેશના જાણીતા હતા. તેથી મહારાજ ધામમાં ગયા બાદ એ પ્રાંતમાં સત્સંગ કરાવવા માટે અયોધ્યા પ્રસાદજી મહારાજે તેમને મોકલ્યા. મહારાજે તેમની સાથે રહી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે. એક સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજે અમદાવાદમાં પાવો વગાડતા નાના સુખાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે મહારાજના લાડીલા છો, વૃદ્ધ છો, સારા ગવૈયા છો, ઢોલકના બજૈયા છો, બોલવામાં અતિ પ્રવીણ છો, હિન્દી ભાષામાં કથા વાર્તા કરી અનેક ભક્તોને રાજી કરી શકો એવા કુશળ છો. માટે તમે ગ્વાલિયર પરગણે તથા લખનૌ પરગણામાં ફરજો. મુમુક્ષુઓને ભગવાનપણાનો વાત કરજો. ભગવાનના ગુણ કીર્તનો ગાઈ ભક્તોને રાજી કરજો તો મહારાજ રાજી થશે. પછી ત્યાંથી છપૈયા આદિ ગામોમાં ફરી ત્યાં સર્વને સત્સંગ કરાવજો. વળી ઈચ્છારામભાઈના મોટા પુત્ર ગોપાળજીભાઈ આંબલિયા ગામમાં રહે છે. ત્યાં સર્વેજનો મહારાજના આશ્રિત છે. માટે ત્યાં જઈને સૌને કથા વાર્તા સંભળાવજો. ધર્મકુળમાં જન્મેલા તેઓને તમારા દર્શનથી અને વાતોથી સુખ થશે. ભગવાનનો મહિમા વધશે. માટે આપ ત્યાં પણ જાજો. તમને ફાવે ત્યાં સુધી ત્યાં રહેજો ને ન ફાવે તો 1-2 વર્ષ પછી પાછા ગુજરાતમાં આવજો. તમે મહારાજના લાડીલા કૃપાપાત્ર સંત છો. માટે તમને કનક કામિનીનું બંધન નહીં થાય.
આ રીતે આચાર્યશ્રીએ અંતરથી આશીર્વાદ આપ્યા. પછી સુખાનંદ સ્વામી પોતાના મંડળ સાથે હિન્દુસ્તાનના ગામોમાં ફરવા ગયા. સ્વામી વાજિંત્રો વજાડી મીઠાસ્વરે ભગવાનનો મહિમા કહેવા બેસે તો આખી રાત નીકળી જાય, છતાં કોઈને સમયની ખબર ન રહે. સૌ સત્સંગનો લાભ લેતા. કોઈ ગામમાં 2 દિવસ તો કોઈ ગામમાં 5 દિવસ રોકાતા. સ્વામીની વાતો સાંભળી ભક્તોમાં સત્સંગ ભજન કરવાનો નવો ઉમંગ આવતો. ગામડાઓમાં સત્સંગ કરાવતા કરાવતા સ્વામી ગ્વાલિયર પહોંચ્યા. ફરતા ફરતા ધુવાબરાઈ આવ્યા. ત્યાં કેટલાક દિવસ રહ્યા. સ્વામી જ્યાં જ્યાં કથા વાર્તા કરતા અને જે ભક્તો સ્વામીની વાતો સાંભળવા આવતા તે ભક્તોની ખેતર વગેરેની શ્રીહરિ દિવ્ય રૂપે આવીને રક્ષા કરતા. ઘણા ભક્તોને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા. તેથી તે પ્રાંતમાં અનેક મુમુક્ષુ લોકોને સત્સંગનો રંગ સ્વામીએ લગાડ્યો હતો. અસ્તુ. જય સ્વામિનારાયણ. પરમહંસ ગાથા ભાગ 2 માંથી